ચોરીનો વણસોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ। વ્યારા ખાતે કોઈ અજાણ્યા ચોર ઇસમે કોઈ સાધન વડે ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાને મારેલું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ લોખંડના કબાટ તથા ફર્નિચરના કબાટ લોકર તોડી બંને કબાટના લોકરમાં મૂકેલા કુલ્લે ₹27,58,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોય, જે અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જેને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુનેગારો પોલીસ સકંજામાં જોવા મળ્યા હતા। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને જે.એન. દેસાઈ પોલીસ અધિક્ષક તાપી પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદારના તરફથી મળેલી બાતમીના આધારે આરોપી અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગર, બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીગર અને પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીગરને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલા સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશન મુજબના કામે ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના હોવાનું જણાતા પકડાયેલા ઉપરોક્ત આરોપીના કબજામાંથી મળી આવેલ સોના ચાંદીના ઘરેણાઓ, જે પૈકી સોનાના ઘરેણાનું કુલ વજન 25.7 તોલા તથા ચાંદીના ઘરેણા, મોટરસાયકલ તેમજ આરોપીઓની અંગ ઝડતી દરમિયાન મળેલ મોબાઈલ નંગ 3 તથા રોકડા ₹22,460 તેમજ ચાકુ નંગ 1 મુદ્દા માલ સાથે પકડી પાડી તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી ઉપરાંત LCB, SOG વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। ગુનાની એમો કઈ રીતના હોય છે? ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે। ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। ઘરના જે મકાન માલિક છે તે બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો। હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગર જે હાંસોટ ભરૂચનો છે, તેના ઉપર 8 જેટલા ગુના છે। તે ગુનામાં મોટે ભાગે ભરૂચ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોમાં એમાં ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બલવિંદરસિંહ મારું નામ શાસ્ત્રી રમેશભાઈ જોશી। દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો 3 દિવસ અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કંઈ પૂંજી હતી એ બધું ચોર આવીને બધું તપડાઈ ગયા। મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઇનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્ર વધુનું સોનું, મારી દીકરીનું સોનું, મારા દીકરાઓનું સોનું, મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું તપડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે, બરાબર। ને બીજું એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસ જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું। મને ગણતરીના કલાકોમાં મને સફળતા પ્રાપ્ત થઈ એવો હું જિલ્લા પોલીસ અધિકારી, કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી, એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન, પણ મારી જીવનની પૂંજી મને પરત પ્રાપ્ત થઈ છે।